ભારતની આવનારી વસ્તી ગણતરી વર્ષ 2027ને લઈને ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા નવું નોટિફિકેશન બહાર પડી ગયું છે અને તે પણ જોશું. સાથે સાથે તેમાં 33 પ્રશ્ન આપી દીધા છે કે ક્યાં 33 પ્રશ્ન પૂછવામાં આવશે તેની પણ ચર્ચા કરશું. તો સૌપ્રથમ જે નોટિફિકેશન છે તે તમારી સામે આવી રહ્યું હશે. આ નોટિફિકેશન વિશે વાત કરીએ તો આ ભારતનું રાજપત્રમાં પ્રસિદ્ધ થયેલ અસાધારણ એટલે કે સ્પેશિયલ નોટિફિકેશન છે અને આ ભારતની વસ્તી ગણતરી 2027ની તૈયારી માટેના ભાગરૂપે છે, જેનો હેતુ નોટિફિકેશન દ્વારા સરકાર વસ્તી ગણતરીના અધિકારીઓને મકાન સૂચીકરણ અને મકાનોની ગણતરી માટે કુલ 33 પ્રશ્નો પૂછવાની સૂચના આપે છે. તો મિત્રો જોયું ને કે આ રીતે નોટિફિકેશન દ્વારા 33 પ્રશ્નો આપી દેવામાં આવ્યા છે અને તે 33 પ્રશ્નો તમારી સામે આવી રહ્યા હશે. મકાનની વિગતો, જેમાં મકાનનો નંબર, મકાન બનાવવામાં વાપરેલ સામગ્રી એટલે કે ફ્લોર, દિવાલ અને છત, મકાનનો ઉપયોગ અને તેની હાલત કેવી છે તેની વિગતો, પરિવારની વિગતો જેમ કે પરિવારના વડાનું નામ, લિંગ અને તેઓ અનુસૂચિત જાતિ કે જનજાતિ કે અન્ય કેટેગરીના છે તેની વિગત, મૂળભૂત સુવિધાઓ જેમાં પીવાના પાણીનો સ્ત્રોત, વીજળીનો મુખ્ય સ્ત્રોત, શૌચાલયની સુવિધા, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, રસોડામાં ગેસ એટલે કે એલપીજી કે પીએનજી કનેક્શનની વિગતો. મિત્રો સાધન સંપત્તિની પણ વાત કરવામાં આવી છે કે શું પરિવાર પાસે રેડિયો, ટેલિવિઝન સહિતની ઇન્ટરનેટ સુવિધા, લેપટોપ કે કોમ્પ્યુટર, સ્માર્ટફોન, સાયકલ, સ્કૂટર કે કાર જેવી સુવિધાઓ છે કે નહીં. અને નવા મહત્વના મુદ્દા એ છે કે પરિવાર દ્વારા મુખ્ય કયો અનાજ લેવામાં આવે છે, જેમાં મોબાઈલ નંબર જે ફક્ત વસ્તી ગણતરીના સંપર્ક માટે લેવામાં આવશે. સાથે વાત કરી દો કે આ ડેટા છે એ વસ્તી ગણતરી 2027નો પાયો છે. સરકાર આના દ્વારા લોકોની સુખ સુવિધા અને જરૂરિયાતોનું વિશ્લેષણ કરશે. તો મિત્રો આજનો વિડીયો હતો એ આ માહિતીને લઈને હતો. આ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે, જ્યાં 2900 થી પણ વધારે સરકારી કર્મચારીઓ જોડાયેલા છે. તમે પણ જોડાઓ. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.